નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. ગઈકાલે આપણે વાત કરી કે વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાણે કોઈને ડર ન હોય એમ હથિયારો લઈ નીકળી પડ્યા અને જે સામે આવ્યા તેને માર માર્યો, દુકાનોમાં, વાહનોમાં તોડફોડ કરી. જેટલા લોકો મળ્યા બધાને રીતસરના માર્યા. ગેંગવોરમાં નિર્દોષો ભોગ બન્યા. જો કે આજે જે વિડીયો સામે આવ્યા છે એ તમામ અસામાજિક તત્વોની બરાબર સર્વિસ કરવામાં આવી. ત્યાંના લોકોને થોડી રાહત પણ મળી હશે, પણ હવે એવું નહીં થાય એની શું ગેરંટી? સાબરકાંઠામાં 1 વર્ષ જૂની અદાવતમાં 4 શખ્સોએ હુમલો કર્યો. 20 વર્ષીય પ્રેમ ભાટ નામના યુવકનું અહીંયા મૃત્યુ થયું. હું આ ઘટનાઓ ગણાવી રહી છું દિવસ દરમિયાનની. વડોદરાની વાત કરીશું. વડોદરામાં ખાનગી ચેનલના પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. બુટલેગર ભાવેશ સોલંકીએ જૂની અદાવતમાં તેના પર હુમલો કર્યો. જૂનાગઢ કે જ્યાં અસામાજિક તત્વોએ રઘુવીર સોસાયટીમાં આતંક મચાવ્યો. ભાજપના કોર્પોરેટરના પતિ સહિત 10 લોકોએ સલીમ નામના યુવક પર છરી અને લાકડી વડે હુમલો કર્યો. એના હાથની નસ કપાઈ ગઈ. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં તો ભાજપ કોર્પોરેટરના પતિ કે જે આ હુમલા કરનારા લોકોની સાથે હતા. ત્યારે સવાલ થાય કે ભાજપ કોર્પોરેટરના પતિને ગુંડાગીરી કરવાની કોણે છૂટ આપી? શું ભાજપના કોર્પોરેટરના પતિમાં કાયદાનું બિલકુલ ભાન નથી? સુરતની વાત કરીએ. સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. લિંબાયત સપના પાન સેન્ટરની દુકાન પાસે પથ્થરમારો કરવામાં આવ્યો. સુરતની જ બીજી ઘટના કે જ્યાં અસામાજિક તત્વોએ અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં ફરી અને આતંક મચાવ્યો હતો. જેટલા લોકો મળે અને ધારદાર ચપ્પુ વડે તેણે ઈજાઓ પહોંચાડી હતી. આ માત્ર એક જ દિવસની ઘટના છે અને એમાં પણ હજુ કેટલીક એવી ઘટના અંતરિયાળ વિસ્તારની અમુક જગ્યા પરની રહી ગઈ હશે. માત્ર ઉપરની ઘટનાઓ બતાવી છે અમે. કદાચ આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા પોલીસ હવે સફાળી જાગી છે. કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી એમના પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ્યની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષકની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી. એમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. જો કે કાયદો કાયદાનું કામ કરે છે, પણ આવા નબીરાઓ જેને હકીકતનું ભાન પણ કરાવવામાં આવે છે. જો કે આવા નબીરા પર લગામ કસવી ખૂબ વધારે જરૂરી બની જાય છે. માત્ર થોડા દિવસ કડક પગલાં લેવાથી કશું નહીં થાય. આટલા સરઘસ કાઢ્યા પછી પણ આવા અસામાજિક તત્વોની હિંમત થાય છે, જે ન થવી જોઈએ. પ્રજાના રોષે બહાર આવે પછી પોલીસે દંડા લેવાનું કેમ સૂજે છે? જ્યારે એક મર્યાદાની પાર આ બધા ગુંડાઓ જતા રહી છે, ત્યારબાદ પોલીસ કેમ રસ્તા પર આવે છે? ત્યારબાદ પોલીસને દંડા લેવાનું કેમ સૂજે છે? સવાલ છે. કોઈ એક ઘટના બને પછી આપણે જાગીએ એવું કેમ થાય છે? આટલા સરઘસ નીકળે છે અને તોય પોલીસનો ડર નથી. પોલીસના આકરા તેવરથી આ ગુંડાઓની કમર તૂટશે કે કેમ? આ સવાલ પર આજે ચર્ચા કરીશું. સવાલ એ પણ થઈ રહ્યો છે કે પ્રજામાં ડર ઉભો કરનારાઓના મનમાં પોલીસનો ડર કેવી રીતે બેસે? ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુંડાઓ જેલમાંથી બહાર આવ્યા પછી બેખૌફ કેમ ફરી રહ્યા છે? નેતાઓના સગા ગુંડાગીરી કરે તો પછી પોલીસ એ જ રીતે સર્વિસ કરશે કે અલગ તેને સર્વિસ આપવામાં આવશે? સવાલ એ પણ કે અસામાજિક તત્વોને પહોંચી વળવા માટે પોલીસનું એક્શન શું છે? આગામી એક્શન શું રહેશે? આવી ઘટના ફરી ન ઘટે એને લઈને શું પગલાં હશે? એના પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. તો અમદાવાદની વસ્ત્રાલની ઘટના જેણે કાલે સૌ કોઈને વિચારતા કરી દીધા. સવાલ પણ પોલીસની શાખ પર ઉઠ્યો હતો અને આ ઘટના બાદ ગૃહ વિભાગ હરકતમાં આવ્યો. આગામી 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા માટે સૂચના અપાઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ કમિશનર, રેન્જ આઈજી સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું ખંડણી, શરીર સંબંધી ગુના, દારૂ, જુગારીઓ સહિતના લોકોની યાદી તૈયાર કરો. જનતામાં ભય ફેલાવનારાઓને યાદીમાં સમાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામ, વીજ કનેક્શન, બેંક નાણાકીય વ્યવહાર સહિતની વિગતો તપાસ કરી અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે, જેવું આજની વિડીયો કોન્ફરન્સિંગની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો. લુખ્ખા તત્વોની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. પાસા અને તડીપાર જેવી અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વિકાસ સહાયે શું કીધું એ સાંભળી લઈએ.
गुजरात राज्य में जितने पुलिस स्टेशन हैं उन पुलिस स्टेशनों को सूचना दी गई है कि उनके पुलिस स्टेशन के हद विस्तार में जो असामाजिक गुंडा तत्व हैं उनकी एक लिस्ट तैयार की जाए। ये जो असामाजिक गुंडा तत्व हैं ये प्रॉपर्टी ऑफेंसेस, बॉडी ऑफेंसेस, एक्सटॉर्शन, प्रोहिबिशन, गैम्बलिंग जैसे अलग अलग तरह के गुनाह जो इनके विरुद्ध में हुआ है ऐसे लोगों की लिस्ट 100 घंटे के अंदर तैयार करने के लिए सबको कड़क सूचना दी गई है। और एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा तैयार की गई है। ऐसे असामाजिक गुंडा तत्व के विरुद्ध में એટલે અસામાજિક તત્વો કે જેમના પર હવે કાયદાનું હંટર ચાલશે, પરંતુ મારો ફરીને સવાલ એક જ આવે છે કે થોડા સમય કાર્યવાહી અને કડક કાર્યવાહી કર્યા બાદ શું આ પરિસ્થિતિ હંમેશ માટે રહેશે? આ કાયદાનો ડર એ અસામાજિક તત્વોમાં હંમેશ માટે રહેશે કે ફરી 2 થી 4 મહિના 2 થી 5 મહિના પછી આ પરિસ્થિતિ રાજ્યને એકવાર જોવાની રહેશે કે કેમ? એના પર સવાલ અને ચર્ચા કરીશું મહામંથનમાં. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં હિરેન કોટક, નેતા ભાજપ જોડાયા છે, નેતા કોંગ્રેસ પ્રગતિ આહિર આપણી સાથે જોડાયા છે, જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે અને RM ભદોરિયા નિવૃત્ત ડીવાયએસપી આપણી સાથે જોડાયા છે. આપ તમામનું સ્વાગત છે મહામંથનના અમારા કાર્યક્રમમાં. જે પ્રકારે સવાલ પર ચર્ચા કરવી છે, પોલીસના આકરા તેવર આપણે સૌ કોઈએ જોયા અને એ આકરા તેવરથી આ ગુંડાઓની કમર તૂટશે કે કેમ? એ દંડા મારતા વિડીયો જોયા, એ ગુંડાઓ કે જેમના દ્વારા જે હરકત કરવામાં આવી હતી ગઈકાલે વસ્ત્રાલ વિસ્તારમાં, અને ત્યારબાદની પરિસ્થિતિ જોઈ શરૂઆત મારે જગદીશભાઈ આપનાથી કરવી છે. અને આ જ સવાલની સાથે શરૂઆત ગઈકાલે એના પર ચર્ચા થઈ કે વસ્ત્રાલ વિસ્તારમાં કેવી રીતે અસામાજિક તત્વોનો આતંક છે અને આજે દંડા મારતા જોવા મળ્યા, પરંતુ ફરીને સવાલ એ થાય છે કે શું આ દંડા, આ આકરા તેવર બાદ આ પ્રકારની ઘટના રાજ્યમાં થતી બંધ થઈ જશે? જુઓ રાધાબેન, પ્રયાસ તો ઠીક છે, આપણે થોડીક સરાહના કરીએ પછી ટીકા કરીએ. પ્રયાસ ઠીક છે પણ આ બધું ફિલ્મી છે ને ડ્રામેટિક છે એવું લાગે છે. અમદાવાદમાં પોલીસે અસામાજિક તત્વો સામે દંડાવાળી કરી, બધાએ જોયું ને સોશિયલ મીડિયામાં પણ એની કોમેન્ટ બધી થઈને બધાએ મજા કરીને મજા માણી. સવાલ રાધાબેન એવું છે કે કોઈ ગુંડો રાતોરાત ગુંડો બની જતો નથી. હવે એનામાં જયારે આટલી પણ ગુંડાઈ આવી જાય ત્યાં સુધી ત્યાંનું સ્થાનિક તંત્ર શું કરે છે? અને કેવળ સ્થાનિક તંત્ર એટલે ખાખી નહીં, એને ખાદીનો પણ ટેકો છે. ખાખી લોકો તો હવે જે છે ચિઠ્ઠીના ચાકર છે. ખાખીનો ફોન જાય, ખાખી ઉપર ફોન જાય ખાદીનો, આ અમારા છે એટલે કઈ કરતા નહીં, એટલે આ લોકો ફાટીને ધુમાડે જાય છે. નહીતર એને ખબર જ છે પોલીસના દંડાનો શું પ્રહારથી ઈજા થાય અથવા તો એની અસર શું છે એને ખબર જ હોય છે. પણ પેલી એને ખાતરી એવી હોય છે કે મારા આકા એટલે મારા રાજકીય આકા જે છે એ મને બચાવી લેશે. એટલે એ લોકો બેખૌફ થઈને, તમે આપણે જે 2 દિવસ પહેલા દ્રશ્ય જોયા અમદાવાદના, કે રોડના કાંઠે તલવાર, લાકડી ઇત્યાદિ લઈને ઉભા ને ગમે તેને મારે છે. બોલો, આપણે જેમ હોળીમાં રંગે રમીએ ગમે તેને પ્રેમથી, એવી રીતે એ મારવા જ નીકળ્યા. કોઈ કારણ નહીં, કોઈ જૂથવાદ નહીં, કોઈ ગેંગ વોર નહીં, કોઈ ઇધર ઉધર નહીં, કુછ નહીં, બસ મારવા છે એમ ટેસ્ટથી. તમે વિચાર કરો, ઈ એમ બતાવે છે કે એને ખબર છે કે એના જે રાજકીય આકાઓ જે છે ઈ એને છોડાવી લેશે. હવે અત્યારે આપની જાણ ખાતર બેન, 100 કલાકમાં ભાઈ વિકાસ સહાયજીએ કીધું 100 કલાકમાં યાદી તૈયાર કરો. હવે પહેલો પ્રશ્ન ઈ થાય આમાં કે એનો અર્થ એ છે યાદી તૈયાર ક્યારે કરી શકાય? આ રજીસ્ટર ગુંડા છે, યાદી તો જ તૈયાર થાય ને કે તમને ખબર છે ક્યાં કોણ ગુંડા છે. હવે ગુંડાને તમને જ પાસે રજીસ્ટર એટલે કે તમને ખુદને જેમ બુટલેગરો હોય છે સાહેબ, બુટલેગર તો રાધાબેન છે જ, પીઢ બુટલેગરો
હા. જે વર્ષોથી આ જ ધંધો કરે અને પકડાય ત્યારે આપણે લખીએ છીએ કે આ જાણીતામાં જાણીતો કે સૌથી મોટો બુટલેગર પકડાયો એવું આપણે લખીએ છીએ. તો એ સૌથી મોટો થયો ત્યાં સુધી તથાકથિત ખાખી કરતી હતી શું? પ્રશ્ન ઈ થાય ને. એવી જ રીતે આ છે કે તમે હવે ગુંડાનું લિસ્ટ બનાવવાનું કહો છો, એનો અર્થ એમ છે કે વિકાસ સહાયને ખબર છે કે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ ને એટલી 100% ખબર છે કે એના વિસ્તારમાં ગુંડો કોણ છે, બદમાશ કોણ છે. તો યાદી બનાવીને શું તોડ પાણી કરવા છે? તમે થવા કેમ દીધા? પ્રશ્ન તો ઈ થવો જોઈએ ને કે હવે યાદી બનાવીને ધારો કે હું રાજકોટમાં છું, હવે રાજકોટમાં જેટલા પોલીસ સ્ટેશન છે એના બધા પીઆઈ જે છે હમણાં તમે કહો એ પ્રમાણે ફરફરિયા મોકલી દેશે કે અમારા વિસ્તારમાં આટલા આટલા લોકો ગુંડાઈ કરે છે. તો ભલામણા તમે પોસ્ટમેન છુઓ, વિકાસ સહાયે માગ્યું તમે અહીંથી મોકલી દીધું, તમે ટપાલી છુઓ, તમને વિકાસ સહાય કે તો જ તમારો દંડીકો હાલે? તમારા હાથમાં શું ખંજવાળ નથી આવતી? પણ આનું ગુજરાતી ઈ છે કે અત્યાર સુધી આ ગુંડાઓને આશ્રિત એટલે કે આશ્રય આપવામાં આવ્યો હોય તો જ હવે તમારે આ પગલું ભરવું પડે. એટલે સવાલ એટલો છે, જનતાની રખેવાળી પોલીસની પાસે છે, પણ પોલીસ પોતે સુરક્ષિત છે ખરી? ઈ જો કોઈ એક્શન લે તો આપની જાણ કરતા રાતોરાત એની બદલી પણ થઈ જાય. હવે ઈ જેના ભરોસે ને જેના આશીર્વાદથી અહીં ટેકો હોય એ ક્યાંથી દંડો ઉગામે? ગૃહમંત્રી એટલે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીએ કીધેલું કે તમને જે બડીકો એટલે કે દંડો આપ્યો છે એ દંડો કઈ ટેકણ લાકડી નથી, એટલે કે એ જે ગિરનાર ચડવા જોતી હોય એવા માટે નથી આપ્યો, મારવા માટે આપ્યો છે. જસદણની વિંછિયાની પોલીસે ના પાડી દીધી કે નહીં મારીએ અપરાધીને. બોલો, એક ભાઈ ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી નાખી તો પણ પોલીસે કીધું એના હત્યારાને અમે લાકડી નહીં મારીએ. એને સુપ્રીમ કોર્ટનો હવાલો આપ્યો. બોલો, હામે ગૃહમંત્રી કે હાચું કે વિંછિયાનો પીઆઈ કે હાચું? વિંછિયાના પીઆઈએ ના પાડી દીધી. હવે એનાથી પણ એક તમને આગળ વાત કરું. અમદાવાદને જે ગઈકાલે થયું ને આજે પોલીસે ધબધબાટી બોલાવી, બધાએ થ્રિલર ફિલ્મની જેમ માણ્યું ખરું, પણ મને તમે કયો તમારા આ દંડા જે છે એ ભાઈ આપણો તથ્યકાંડ અમદાવાદનો છે, તથ્ય ઉપર દંડા કેમ ન ભરશા? અને ગઈકાલે વડોદરામાં રક્ષિત નામના જે છોકરાએ એક મહિલાનું મર્ડર એટલે હત્યા કરી નાખી, હિટ એન્ડ રનમાં દારૂ પીધેલી હાલતમાં કહેવાય છે, અને બીજા 6-7 જણાને એને અડફેટે લીધા, એની ઉપર દંડા કેમ વરસતા નથી? એટલે તમારી જે બે ધારી નીતિ છે તમારી, ઇન ધ સેન્સ પોલીસ તંત્રની કે સરકારની બે પ્રકારની નીતિ છે. જેના છેડા અડે ઈ હુવાળો, નથી અડતા ઈ બરછટ. જી બિલકુલ. RM ભદૌરિયા સાહેબ, હવે આપની પાસે ગઈકાલે આપણે વાત કરી હતી કે વસ્ત્રાલમાં આ પ્રકારના ગુંડાઓ બેફામ બન્યા છે. આજે મારે આ બરાબરની સર્વિસ કરી છે એ સૌ કોઈએ જોઈ, માણી પણ ખરા, બધાએ લાઈક આપી, બહુ જ બધી કમેન્ટ કરી, ક્યાંક ઠંડક પણ મળી છે અમુક લોકોને. આ પરિસ્થિતિ આને આપ કેવી રીતે જુઓ છો? આમાં જે રીતે કરેલ હતું એના કારણે જે આ બધી ઘટનાઓ છે સીસીટીવીમાં કે મોબાઈલમાં આવી છે એના આધારે જે પોલીસે પગલા લીધા છે ખરેખર પ્રશંસનીય છે. આવા પગલાઓ હંમેશા પોલીસ લેવાની કોશિશ તો કરે જ છે. પાછી એ જ વાત આવી જાય છે કે જે ગુનેગારો છે એ ધીમે ધીમે ગુનાઓ કરતા જાય છે, પ્રોસેસ જે પોલીસ ફરિયાદોને થતી જાય છે, કોર્ટમાંથી છૂટતા જાય છે, અને ધીરે ધીરે એમને એટલું થતું જાય છે કે આપણું કઈ ફોન નથી. તો આપણું જે સિસ્ટમ છે આખું, સિસ્ટમમાં ખાલી લાકડા ચલાવવાથી જ આપણે એ લોકોને સુધારી શકાય નહીં. સાથે સાથે પોલીસની સાથે સાથે જે રીતે ભાઈએ વાત કરી એમાં અમારા ઉપરથી જો અમારો ઉપરી અધિકારીનો પણ સપોર્ટ હોવો જોઈએ, સાથે સાથે ઉપરથી રાજકીય જે પણ સપોર્ટ, સરકાર શ્રીનો સપોર્ટ હોવો જોઈએ, જેના કારણે જો આવું કોઈ તરફી કરે પોલીસ અધિકારી, જેના કારણે કદાચ એના વિરુદ્ધમાં કોઈ કોર્ટનું કોઈ બીજી ઇન્કવાયરી આવે એ વખતે જો બચાવ કરવામાં આવે તો આવા અધિકારીઓ બિંદાસપણે આ રીતે એક્શન લઈ શકે છે અને આ ગુંડાઓનો સારી રીતે મેથી પાક પણ આપી શકે છે. કાયદેસર અત્યારે આપણે જે કરીએ છીએ એ કેસમાં જો પાર્ટનરથી પ્રોટેક્શન ના મળે તો પોલીસ અધિકારી પણ પૂછાય છે કે આપણે જો આવી રીતે કરીશું તો આપણને તકલીફ થશે. સાહેબે જયારે વિછિયાની વાત કરી હતી એ વાત એકદમ સાચી છે કે આપણે ઘણી વખત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એ લોકોનું કહેવામાં આવે છે કે લોકોને કેમ માણસો કાયદાના મારવાની જોગવાઈ નથી.
એના કારણે પણ છે પોલીસ થોડી કાચી પડી જાય છે અને આવા લોકો પર બધા એક્શન લઈ શકતું નથી. કાયદાકીય કાર્યવાહી કરે છે, પણ કાયદાકીય કાર્યવાહી જે કરવામાં આવે છે એમાં આ લોકોનું બીજ ચિત્ર થતું નથી. ત્યારે પોલીસ ખરેખર જાહેરમાં મારે છે, આ રીતે મકાનો એના ગેરકાયદેસર તોડી પડે છે, ત્યારે જે બીજા ગુનેગારો છે એ લોકો વિચાર કરે કે અમે જો પણ આવું કંઈક કરીશું તમારા ઉપર પણ આવા એક્શન લેવામાં આવશે અથવા અમારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો જે સંપત્તિ જતી કરી તોડી નાખવામાં આવશે, એ લોકો પણ એના સુધારો થશે અને ધીમે ધીમે ઇફેક્ટ થશે અને ફાયદો પણ થશે. પણ આમાં બધાએ સાથ આપવાની જરૂર છે. એમાં ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ નહીં, સાથે સાથે ન્યાયતંત્ર અને માનવ અધિકાર પંચ કોઈ પણ આ કાળા કામ કરવા જોઈએ કે પ્રત્યેઓ ઉપર જયારે પોલીસ એક્શન લેતી હોય તો વધારે ધ્યાન ના આપે તો વધારે કડકાઈથી કામ થઈ શકે અને આવા ગુનાઓને ઘટાડી પણ શકાય છે. ઓકે સર. પ્રગતિબેન, હવે આપને પૂછવું છે, ગઈકાલની ઘટના, આજે માર મારવામાં આવ્યો, સૌ કોઈએ બહુ જ વધાવ્યા, આ કામગીરીને વધાવી, પણ ફરીને હું એક જ સવાલ ઉપર આવીશ કે શું આનાથી ગુંડાઓના તળિયા તૂટી જશે, ગુંડાઓની હરકતો બંધ થઈ જશે? કારણ કે આ તો પહેલા રહીને આવ્યા છે અને ત્યારબાદ ફરી માથાભારે બન્યા છે. જેવી રીતે જગદીશભાઈ જોડે હમણાં વાત થઈ, આટલા વર્ષો જેલમાં રહીને આવ્યા, પછી એમના દ્વારા કહેવામાં આવે છે હું તો જેલમાં રહીને આવ્યો છું, એટલે લોકોના મનમાં એ ડર ઉભો થાય એક તો કે આને કઈ શેરશરમ નથી, આ કોઈકને મારી નાખશે, પાછો જેલમાં જશે, એટલે લોકો એની સાથે બાથ ભેડતા રોકાય છે. આ પરિસ્થિતિ, આ વસ્તુ આપ કેવી રીતે જુઓ છો? રાધાબેન, મારે તો પહેલા એ પૂછવું છે કે આપણા ગુજરાતની વાત કરીએ છીએ. આપણું ગુજરાત છે પ્રગતિબેન, ન માત્ર આ એક, મેં ગણાવી આગળ સુરતથી લઈ જૂનાગઢથી લઈ, એટલા માટે જ હું વાત કરી રહી છું કે અમદાવાદની જ ખાલી વાત કરીએ ને રાધાબેન, તો થોડા સમય પહેલા હમણાં પેલેડિયમ મોલ પાસે પણ ખુલ્લી તલવાર લઈ અને આવા અસામાજિક તત્વો નીકળતા હતા. ત્યારે કેમ એવો કોઈ દાખલો બેસાડી દેવામાં ના આવ્યો કે કોઈ પણ ગુંડાની તાકાત ના થાય? રાધાબેન, મેં ગુજરાતની અંદર એવા ઓફિસર્સને જોયા છે કે જે ખાલી રસ્તા ઉપર નીકળતા હતા ને તો કોઈ ગુંડાની તાકાત નથી કે ત્યાંથી નીકળે. એમાં સુખદેવસિંહ ઝાલા સાહેબને આજે યાદ કરવા જોઈએ. આજે નિર્જારાવ ગોટરુ મેડમને ઓફિસમાં બેસાડી દીધા, એને રસ્તા ઉપર રાખવો જોઈએ. કોઈ ગુંડાની તાકાત છે કે રસ્તા ઉપર નીકળે? સુરેલિયા સાહેબને ઓફિસમાં બેસાડી દીધા. એવા ઘણા બધા આપણી પાસે એવા ઓફિસરો છે આપણે જેના નામ સાથે કહી શકીએ કે આજે રસ્તા ઉપર ઉતરે ને તો ભલભલા ગુંડાઓ એમનો રસ્તો બદલી નાખે. આજે ગુંડાઓને પોષણ કરવામાં આવે છે. હું તો ચોક્કસથી એવું રાધાબેન કે જે 27 વર્ષ પહેલા જે બીજ વાવ્યું છે ને ગુજરાતમાં, આજે એ વૃક્ષ બન્યું છે. ને એટલા માટે આજે ગુજરાતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આજે કે કોઈ પણ ગુંડો છે, કોઈ પણ ગુનો કરીને આવે, જય શ્રી રામ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવા નારા બોલી દે એટલે એને ખબર પડી જાય કે અમે હિન્દુ ધર્મના નામે કોઈ પણ વસ્તુ બોલી દેશું તો અમારી ઉપર કાર્યવાહી નહીં થાય ને સામેવાળાને ખબર પડી જશે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે સપોર્ટમાં છે એટલે અમારી પર કોઈ ગુનો થશે નહીં. આપણે જોતા પણ આવ્યા છે. કાલે જે પેલો એક્સિડન્ટ કરી અને જે નશેડી જે હતો એ ઓમ નમઃ શિવાયના નારા બોલતો હતો એટલે બધાને ખબર પડી જાય કે કોઈ પણ ગુનાને તમે ધર્મની સાથે જોડી દો તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમે માફ થઈ જશો. આજ ગુજરાતની અંદર એક સમય એવો હતો કે ગુજરાતના દાખલા દેવાતા હતા. બીજા ક્યાંય રાજ્યમાં એવું કહેવાતું હતું કે રાતે 2 વાગે કોઈ દીકરી નીકળે, રાતના દાખલાઓ છે આપણી પાસે કે રાતના 3 વાગ્યા સુધી દીકરીઓ ગરબા રમીને ઘરે જતી હતી ને કોઈ એવો ગુનો નતો બનતો. આજે ગુજરાતમાં ડ્રગ્સ પંજાબ કરતા વધારે પકડાય છે. આજે ગુજરાતમાં દારૂની રેલમ છેલમ. આજે ગુજરાતની અંદર ગુંડાઓ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈ અને રસ્તા ઉપર જાય છે. એવી વાત કરે છે કે 2 ગુંડાઓ વચ્ચેની મારામારી, તો રસ્તા ઉપર તમે જોયો હશે વિડીયો કે એક પરિવાર છે ગાડી લઈને જાય છે, એની ગાડીના કાચ તોડી નાખે છે. જે ભાઈ ગાડી ચલાવી રહ્યા હતા એને મારે છે, એના માથું ફોડી નાખવામાં આવે છે. તો આ કયા 2 ગુંડા વચ્ચેની? આ લોકો છે એ ગુંડાઓ વચ્ચેની મારામારી નહીં, આવી રસ્તા ઉપર મારામારી કરી અને ગુજરાતની અંદર દહેશત ફેલાવે છે કે અમે ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં આ કામ કરી રહ્યા છે અને કોઈએ ઊંચો અવાજ નથી કરવાનો. જો કોઈ ઊંચો અવાજ કરશે તો અમે તલવાર લઈને જય શ્રી રામ બોલતા બોલતા નીકળશું અને તમારા અવાજને નહીં ચાલવા દઈએ. આ ગુજરાતની અપેક્ષા કોઈ પણ એક પણ ગુજરાતીએ નહીં કરી હોય. એક ગુજરાતી હોવાના નાતે અને એક મહિલા હોવાના નાતે મને આજે દુઃખ થાય. જયારે આ વિડીયો સામે આવ્યો ને મેં જોયું ને રાધાબેન, ત્યારે મારું લોહી ઉકળી ગયું હતું કે મારા ગુજરાતની આવી પરિસ્થિતિ ક્યારેય હોવી જ ના જોઈએ. કોઈ પણ તમે કોઈ પણ ગુનામાં વરઘોડાઓ કાઢવામાં આવે કે વરઘોડા કાઢી અને શું આપણે શું મેળવી લીધું? મને ખાલી એટલું પોલીસ પાસે પણ મારે પૂછવું છે કે વરઘોડા કાઢીને તમે શું મેળવી લીધું છે? આમાં તો પોલીસનો યુઝ કરવામાં આવે છે, પોલીસ પાસે કામ કરાવવામાં આવે છે કે તમે વરઘોડા કાઢો અને બતાવો કે તમે કામગીરી કરો છો. પેલી પાયલબેન નો વરઘોડો કાઢ્યો તો પછી પોલીસ ઓફિસર્સને સસ્પેન્ડ કરી દીધા. નેતાને શું થયું? જે નેતાની વિરુદ્ધમાં જે કઈ નેતાના કહેવાથી પોલીસે કર્યું તો પોલીસને સસ્પેન્ડ કરી દીધી અને નેતાઓને મસ્ત મજા કરવાની. અને અત્યારે પણ
હમણાં વિકાસ સરે કહ્યું કે 100 કલાકમાં ગુંડાઓની યાદી આપો, બહુ સરસ વાત, હું એપ્રિસિએટ કરું છું. હું એમ નથી કહેતી કે પોલીસ સારું કામ નથી કરતી, પણ પોલીસને જો હમણાં ખુલ્લો દોર આપી દે ને રાધાબેન, તો હું માનું છું કે ગુજરાતમાં એક ગુંડાની તાકાત નથી કે એક બુટલેગર બચે. હમણાં જેમ કેમ જગદીશભાઈએ કહ્યું કે બુટલેગરો તો છે જ ઘણા બધા, પણ હમણાં જો પોલીસને ખુલ્લો દોર આપી દે ને, છૂટો દોર આપી દે ને, તો મને ગુજરાતની પોલીસ ઉપર એ વિશ્વાસ છે કે ગુજરાતની પોલીસ એક બુટલેગરને પણ ગુજરાતની અંદર દારૂ લઈ આવતો અટકાવી શકે એમ છે. પણ આ સરકારની મિલી ભગત છે. સરકાર દહેશત ફેલાવવા માંગે છે અને સરકાર એવું બતાવવા માંગે છે કે તમે કોઈ પણ ગુનો કરો, તમે ભગવાનનું નામ લઈ લેજો એટલે તમે કાં ભાજપનો ખેસ પહેરી લેજો, કાં ભગવાનનું નામ લઈ લેજો એટલે તમે છૂટા થઈ જશો. ઓકે હિરેનભાઈ, હવે પહેલા તો હું છે ને કામના વખાણ કરી લઉં કે બહુ જ સરાહનીય કામ કરવામાં આવ્યું છે, બહુ જ ગમ્યું, રાજ્યભરના તમામ લોકોએ બહુ જ વખાણ કર્યા, બધી જ વસ્તુ બહુ જ બરાબર. હવે પાછળની ઘટનાઓ વિશે વાત કરી લઈએ. મેં સરાહના એટલે કરી લીધી કેમ કે આપણે જેના પર ફોકસ કરવાનું છે એના પર હવે વાત કરીશું. મારે સવાલ એ પૂછવો છે, જગદીશભાઈ સાથે વાત કરી, એ જ કે એક ગુંડો, એક લુખ્ખો ગુંડો બને છે અને ગુંડાની આખી ગેંગ બને છે, રાહ ત્યાં સુધી જોવામાં આવે છે, પછી એક કડક એક્શન લેવામાં આવે છે અને પછી 10 થી 15 દિવસ, મહિના, 2 મહિના બાદની પરિસ્થિતિ જૈસે થે. રાધાબેન, શરૂઆત તો મારે કરવી હતી ક્યાંક બીજેથી, પણ હવે ત્યાંથી કરીએ કે ખાસ કરીને જે સનાતન વિરોધી કોંગ્રેસ છે એની માનસિકતા પ્રગતિબેન અહીંયા પ્રગટ કરી દીધી કે જય શ્રી રામ અને ઓમ નમઃ શિવાય બોલી એ બધા ગુંડાઓ. એટલે બહુ સારી રીતે દર્શક મિત્રો અને ગુજરાતની જનતા સમજી લે કે કોંગ્રેસ બેન આ બરાબર નથી. એ બોલ્યા ત્યારે હું એક શબ્દ નથી બોલ્યો. આ માનસિકતાના દર્શન તમે કરાવ્યા છે. અહીંયા આ પ્રકારે ડિબેટ કરવાનું છે. રાધાબેન, તમારી ફરજ છે. જયારે બોલતા હતા ત્યારે એક શબ્દ નથી બોલ્યો. આ જ રીતે વાત કરવાની છે તો આખી ડિબેટ આમ જ ચાલશે. લોકો સુધી એક પણ અવાજ નહીં પહોંચે. અમારી પાસે પણ ઊંચો અવાજ છે, અમે અમારી વાત કરીશું. તમે જય શ્રી રામ અને જે લોકો ઓમ નમઃ શિવાય બોલે એ બધાને ગુંડા કીધા તમે. આ તમારી માનસિકતા છે. તમારી જાણ ખાતા કહી દઉં કે જેને ખોટો વહેમ છે એવી કોંગ્રેસને બિલકુલ વહેમ નહીં મળે. અને આ ગુંડાઓની પ્રથા શરૂ કરનાર કોંગ્રેસ અત્યારે આ શબ્દ કઈ રીતે ઉચ્ચારી શકે? અગત્યની વાત એ છે કે ગુજરાત પોલીસનું મોરલ તોડવાની આ ગંદી ચેષ્ટા કરી છે કોંગ્રેસે. ગુજરાત પોલીસનું મોરલ વધારવાને બદલે મોરલ તોડવાની કોશિશ થઈ ગઈ છે. એ બિલકુલ નહીં ચલાવી લેવાય. તેલ પીવડાવીને દંડો તૈયાર છે ગુજરાત પોલીસનો. સાહેબ, જેને જેને વહેમ હશે એના ઉપર રહેમ નહીં ખાવામાં આવે. આ જ પ્રકારે ઓ બાપ રે, ઓ સાહેબ, ના સાહેબ, માફ કરો સાહેબ, આ જ ઉદ્ગારો સાંભળવા પડશે. જે લોકો આ પ્રકારની માનસિકતા ધરાવે છે, ગુજરાતનું પોલીસ તંત્ર બરોબર ચુસ્તી અને સ્ફૂર્તિથી કામ કરે છે અને અત્યારે આજે આપણે એ જ ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. પરંતુ સવાલ રાધાબેનનો એ મને છે કે આ પ્રકારના લોકોની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? રાઈટ, એક્ઝેક્ટલી, હું એક જવાબ ઉપર આવીશ. મને બિલકુલ તમારી વર્સિસ ચેનલમાં રસ જ નથી. મને આ પ્રકારના સનાતન વિરોધીઓ સાથે વાત કરવામાં રસ જ નથી. મને ઉકેલમાં રસ છે, મુદ્દા ઉછાળવામાં નહીં. તમારી પાસે કોઈ ઉકેલ નથી, તમારી પાસે કોઈ ચર્ચાનો બિંદુ નથી અને માત્ર ને માત્ર તમે અહીંયા ખુલ્લી તલવાર લઈ અને જે પ્રકારે સનાતન ધર્મને ગળું કાપવા નીકળ્યા છો, જે પ્રકારના શબ્દો ઉચ્ચારી રહ્યા છો એ લોકો સાંભળી રહ્યા છે. મારે કઈ કહેવાની જરૂર નથી. આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ અને આમનો રાધાબેનનો સવાલનો જવાબ સ્પષ્ટપણે આપું કે જે લોકો આવી ઉત્પત્તિ થાય છે, જે લોકો થાય છે એમાં સામાજિક ચોક્કસપણે એવી માનસિકતા ધરાવતા લોકો અને ઘણા કેસોમાં એવા આવા જે આપણે જોયા આ પ્રકારના તત્વો, એ તત્વોના ઘરમાંથી ક્યાંક ને ક્યાંક એ લોકોને એવી છૂટ જે મળી જાય છે એ પણ જવાબદાર છે. સામાજિક મુદ્દાઓ પણ એટલા જ જવાબદાર છે જેટલા જ્યાં ને જ્યાં આપણે વારંવાર આક્ષેપ કરતા હોય કે પોલીસ છૂટો દોર બિલકુલ નથી આપતી. અને આ એક જ બનાવ નથી. જેવી રીતે હમણાં મારા બેને પ્રગતિબેને વાત કરી એ મુજબ જે અમદાવાદના પેલેડિયમ મોલ પાસેની ઘટનામાં એમણે કહ્યું કે એમાં કેમ એવું નથી. મારા બહેને એ ઘટના જોઈ છે, પણ એ ઘટના પછી એ લોકોની સાથે શું થયું અને પોલીસે શું કર્યું એ કેમ ધ્યાનમાં નથી, અથવા ધ્યાનમાં હોય તો કેમ બોલતા નથી. આ પણ એક બહુ અગત્યનો મુદ્દો છે. આ પ્રકારની તમામ સમસ્યાનો અંત જો આણવો હશે તો કડક હાથે કામ પણ લેવું પડશે અને સાથે સાથે આપણે સામાજિક જાગૃતિના કાર્યક્રમો પણ કરવા પડશે. અને એ આપણે સામાજિક કાર્યક્રમો કરીએ સુરક્ષા સેતુ નામનો કાર્યક્રમ ચાલે છે. એ કાર્યક્રમ દ્વારા સુરક્ષા સેતુના કાર્યક્રમ દ્વારા જાગૃતિ લાવવાના બાળકોને બાળપણથી જ
કાયદો અને વ્યવસ્થાની પૂરેપૂરું સન્માન જાળવવાના સંસ્કારો આપવાનું કામ ગુજરાત પોલીસ પણ કરી રહી છે. આજ ગુજરાત પોલીસ શું કરી છે એવો સવાલ કોઈ પણ માનસિકતા ઉઠાવતી હોય તો એને આ જવાબ છે કે ગુજરાત પોલીસ સુરક્ષા સેતુ નામનો કાર્યક્રમ ચલાવે છે અને એ કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવવા માટે અરે કોંગ્રેસના બાળકો પણ કોંગ્રેસના નેતાઓના બાળકો પણ એમની શાળાઓમાં આ પ્રકારના કાર્યક્રમોમાં સુરક્ષાના પાઠ શીખે છે. સાહેબ, ગુડ ટચ, બેડ ટચ સાથે સાથે જે સેલ્ફ ડિફેન્સના જે ટ્રેનિંગો આપવામાં આવે છે એ બધી આ ગુજરાતને મજબૂત બનાવી છે. ગુજરાત કેમ નબળું પડે એ દિશામાં જે માનસિકતા બનેલી છે કોંગ્રેસની, જે પ્રકારે સનાતન ધર્મને ગાળો દેવા માટે થઈને કોંગ્રેસની રચના થઈ છે. આ તમે સાહેબ તમે તો એવા લોકો સાથે ગઠબંધન કર્યા છે કે જેણે આ સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરી. સાહેબ, ગાય માતાને ગાળો દીધી હોય, ભારત માતાને ગાળો દીધી હોય, સાહેબ જેને વંદે માતરમ બોલવામાં વાંધો છે એવા લોકોની સાથે તમે સતત ઉભા રહ્યા છો. શરમ જેવી કોઈ ચીજ વસ્તુ છે કે નહીં? સાહેબ, ઢાંકણી પર પાણી પર તમને ઓછું પડશે. આ પ્રકારની માનસિકતા. ઠીક છે, ઓકે. તમારી વાત આવી, તમે બોલી દીધું, મેં એક શબ્દ નથી બોલ્યો, પણ તમને તમારા કરેલા કુકર્મો પર પસ્તાવો છે એ તમે આ રીતે દર્શાવો. હિરેનભાઈ, ચર્ચા ચર્ચીની વાત મારે કરવી નથી, મારે મુદ્દાની વાત કરવી છે. પણ બેને મને જે રીતે આ સાહેબ એ બોલ્યા છે, હું એક શબ્દ બોલ્યો છું નહીં. જ્યારે તમે મને સવાલ પૂછો, મારો જવાબ હું આપી દઉં, પછી એમને જે કહેવું એ કહું. ઓકે, પ્રગતિબેન, જાઉં છું. અવાજ દબાવવાની છે. અવાજ દબાવવાના દિવસો ગયા. તમારી કેન્દ્ર સરકારે, તમારી 27 પ્રહલાદની રાજ્ય કક્ષા સરકારે આ જ કામ કર્યું, લોકોનો અવાજ દબાવ્યો. ઓકે, ઠીક છે, હું આવું આપની પાસે. જગદીશભાઈ, ફરી એકવાર આપની પાસેથી મારે જાણવું છે કે 100 કલાકની સમય મર્યાદા આપી છે, લિસ્ટ તૈયાર થઈ જશે, પણ ડોન, દાદા, ભાઈ બનેલા બધા બકરી બનશે ખરા? રાધાબેન, જો કાયદા કાનૂનથી જ કાયદો વ્યવસ્થા એટલે કે નિયમો બનાવવાથી જો સુધરતું હોત તો આપણું બંધારણ શ્રેષ્ઠ બંધારણ છે ને દેશમાં રામ રાજ્ય હોત. પણ સવાલ એ છે કાયદો કરવાથી શું થાય? ગૌ હત્યા વિરોધી કાયદો છે, એન્ટી રેપિસ્ટની સામેનો પણ કાયદો છે, દુનિયાભરનું. ક્યાં કોઈએ ક્યાંય છૂટ આપતો કાયદો તો છે નહીં. કોઈ પણ અપરાધિક ગતિવિધિ કરવાની છૂટ આપતી કોઈ પણ બંધારણની જોગવાઈ હોય તો મને તમે કયો. વિકાસ સહાયે જે 100 કલાકનું મેન્ડેટ આપ્યો, આમ જુઓ તો અલ્ટિમેટમ આપ્યું, 100 કલાકમાં તમે મને રજીસ્ટર થયેલા ગુંડા એમ કહો તો ચાલે, એવાનું મને નામ આપો. હું આપને એટલું કહું, આજ વિકાસ સહાયજીએ રાજકોટમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી અને એણે કીધું હતું કે જે લિસ્ટેડ અપરાધી, જુઓ આ શબ્દ ગુજરાતની જનતાએ સમજવું જોઈએ. મને ને તમને ખબર હોય, પોલીસને ખબર હોય, ખાખીને ખબર હોય ને ખાદીને ખબર હોય, જે કોમન પીપલ છે લિસ્ટેડ અપરાધી, તમે કલ્પના કરો, એટલે કે માર્કો સાથે 916 માર્કાનું જેમ સોનું હોય એવી રીતે લિસ્ટેડ અપરાધી. હવે એનું એમ કીધું હતું જે તે સમયે વિકાસ સહાયે કે આવા લિસ્ટેડ અપરાધી હોય એને મેન્ટર, એટલે કે જે તે પોલીસ મથકના સ્ટાફ જે હોય એ એની ઉપર નજર રાખશે અને આવા જે અપરાધીઓ હોય એને જાહેરમાં જે કાયદાઓમાં કઈ પણ ઈરકો કરે તો એના ધજિયા ઉડાવી દેશું, આવી જે તે સમયે વાત કરી હતી. અને હવે અત્યારે સ્થિતિ શું છે? વાત કરીને વયા ગયા. હવે આમાં એવું છે, પેલા તો નેતાઓ જે બોલતા અને એનું કોઈ વજન પડતું નહીં, ખાલી જાહેરાત કરી જતા અને બધા તાળીઓ પાડીને છૂટા પડી જતા. એમ હવે આ અધિકારીનું આવું થાય તો ગજબ કહેવાય. વિકાસ સહાયે પણ જયારે એવી વાત કરી કે હવે તમે ધ્યાન રાખજો, હું તમને એક નાનું એક જ એક્ઝામ્પલ 2 જ લીટીમાં આપું. રાજકોટમાં ગુડસી ટોકના કેસમાં જામીન ઉપર હમણાં એક છૂટેલો અપરાધી 15 દિવસમાં 2 વખત એને પોલીસ ઉપર હુમલા કર્યા. બોલો, પોલીસ ઉપર. છતાંય તમારી જાણ ખાતર કોઈ કાંઈ એનું બગાડી શક્યું નથી. હવે સવાલ એ છે કે વિકાસ સહાયજીએ કેવું એમ કરવું જોઈએ કે ભાઈ જે એક સૂચના બીજી આપે કે ભાઈ તમે જે અપરાધી સામે કાર્યવાહી કરો એમાં કોઈની પણ ભલામણ આવે, એ પત્રકાર હોય કે પોલિટિશિયન્સ હોય યા કોઈ પણ હોય, તમે એમાં નામ લખો રીતસર. કોઈ પણ ભલામણ નહીં આવે તો સ્ટેશન ડાયરીમાં નામ લખો, ભાઈ જગદીશભાઈની ભલામણથી આ ભાઈને અમે છોડી દેવામાં આવ્યો, એટલે પછી એક્શન લેવાની ખબર પડે. જ્યાં સુધી આવું ઇન્ટરનલ કામ નહીં થાય ત્યાં સુધી આ કેવળ ને કેવળ રાજકીય એક પ્રકારની યોજના જેવી જાહેરાત થશે, એનો કોઈ મતલબ નહીં રહે. મેં આપને પેલા શરૂઆતમાં કીધું કે રજીસ્ટર્ડ લિસ્ટેડ અપરાધી, તમે વિચાર તો કરો કેવું કહેવાય. અરે અપરાધી છે એ બધું લિસ્ટેડ એટલે કે તમને ખબર છે, તો તમે એને પલકવા શું કામ દો છો?
જયારે તમને ખબર ન હોય તો ઠીક છે, કાલ સવારે ઉઠીને હું ગુંડો બની જાઉં તો જુદી વાત છે, પણ તમને ખબર છે કે આ લિસ્ટેડ અપરાધી છે તો એને શું કામ તમારે એને પનાહ આપવી જોઈએ? એટલે આપની જાણ ખાતર જેટલા પણ આ પોલીસ તંત્રમાં બધાય નકામા છે ને એવું નથી, અનેક લોકો એવા છે કે જેનાથી ધ્રા ધ્રુજે, એમ કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો ધ્રા ધ્રુજે એટલે કે ધરતી ધણધણી જાય. સતીશ વર્મા એ ભલે અત્યારે કોઈ ક્યાંય છે કે નહીં, રિલેવન્ટ જવા દો. હું તમને 2-4 નામ આપું જે સૌરાષ્ટ્રની જનતા જાણે છે, ગુજરાતની જનતા પણ જાણે છે. સતીશ વર્મા, આરડી ઝાલા, સુખદેવસિંહ ઝાલા, એમ ઝાલા જેને જંજીરવાલા ઝાલા કહેતા હતા, વીબી જાડેજા જેને અમસ્તીની છાપતી દબંગાઈની. હવે આવા જેટલા પણ અધિકારીઓ જે છે એનાથી થરથર કાપતા હતા અપરાધીઓ. શું કામ? એની ઉપર કોઈ ખાખી કે ખાદી એનું પ્રેશર નહોતું. હવે શું થયું છે, અત્યારે ગુજરાતની પોલીસ નમાલી નથી થઈ ગઈ, પણ એને માથે પટ્ટો બાંધી દેવામાં આવ્યો એટલે એ લોકો કાંઈ કરી શકતા નથી. નીચેથી ઉપર સુધી એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, લાવ 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 એટલે શું? ઇન્વર્ટેડ કોમામાં. હવે તમે ઈ વ્યવસ્થા કરો કે કાયદો વ્યવસ્થા સંભાળો? એટલે સવાલ બેન એવો છે કે કાયદા કાનૂન કે નિત નવા નિયમ કરવાથી કાંઈ સુધરવાનું છે નહીં. તમે ફ્રી હેન્ડ આપો અને મેં કીધું તેમ આવી રીતના તમે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવો કે કોઈ પણ ગુંડાને છોડાવવાની કોણે તમને અહીંયા ભલામણ કરી એનું નામ આપો, પછી કઈ વાંધો નહીં, તો કંઈક હજી ઓછું થાય. અને બીજું, જે ગુંડાઓને પનાહ આપે છે, પલપવા દે છે, એ પોલીસ અધિકારીને પણ કહો કે તમારી જવાબદારી થશે. હવે જે કોઈ માણસ એક અપરાધમાં પકડાય, બીજો અપરાધ થાય, ત્રીજો અપરાધ કરે, તો જે તે પોલીસ સ્ટેશનની સામે પણ ફરિયાદ થવું જોઈએ ને, એને ભાઠાવાળી થવી જોઈએ. હું તો એમ કહું, તમે અમારા પૈસે તાગડધીન ના કરો અને અમારી બેની દીકરીઓથી માંડીને અમારી સંપત્તિ જો અસલામતીમાં રહેતી હોય તો ધૂળ પડી એવા બધા તથાકથિત કાયદા કાનૂની તંત્રમાં. એટલે તમે પગાર લ્યો છો, તમે કઈ સેવક નથી પ્રજાના, એટલે કે કમસે કમ તો આમ ન કરજો. સેવા એટલે કે અમારી પર ઉપકાર નથી કરતા, તો તમે પગાર લ્યો છો તો થાય નહીં. શું કામ? ડ્રાઈવર સુઈ જાય તો બસ ખાડામાં જ પડે ને. તમારે જાગવું જ જોઈએ. એવી રીતે તંત્ર વાહકો જેટલા છે એને આ વ્યવસ્થા કરવી જોઈએ ને, નહીતર એની ઉપર એક્શન લેવડાવવા જોઈએ. જે રીતે અત્યારે અમદાવાદમાં ભાઠાવાળી કરી એમ પોલીસની ભાઠાવાળી કરો. કેટલાય એવા પોલીસ વાળા પણ છે જેને કારણે બુટલેગરથી માંડીને બધા અપરાધી તત્વો ફૂલે ફાલે છે, તો એને ભાઠાવાળી કરો. ઈ ક્યાં કોઈ કલગી લઈને જન્મા છે? એ અપરાધીનો જ માસીનો છોકરો કહેવાય. જે અપરાધીઓને પનાહ આપે એ અપરાધીનો મદદગાર, તો એને પણ આવી સજા થવી જોઈએ. ખાલી બદલીને સસ્પેન્ડ એવું નહીં, એ તો ન્યા જઈને બીજી ટોળકી ઉભી કરશે. તમે એને ભાઠાવાળી કરો, એને નેકેટ કરો, એના કપડા ઉતારી લ્યો, એટલે કે એને ફરજ મુક્ત કરો તો મેળ પડે. હવે તમારે ઝીણા મોટા હોય એને ભાઠાવાળી કરવી છે, અને મેં તમને કીધું તથ્યકાંડ અમદાવાદનો છે, અબજોપતિ છે, એનું રૂવાડું તમે ફરકાવી શક્યા નથી. અને રક્ષિત વડોદરાનું ગઈકાલનું છે. અત્યારે તમે જો બુલડોઝર અમદાવાદમાં દાદાનું બુલડોઝર ફર્યું છે, જે અપરાધી જેને આપણે મારતા જોયો છે વિડીયો, એના ઘર એમ કહેવાય છે કે ગેરકાનૂની હતા એટલે બુલડોઝર ફેરવું. ગેરકાનૂની બન્યા ત્યાં સુધી બાકીનું તંત્ર ક્યાં હતું? મને તમે કહો જી. બુલડોઝર તો એની માથે ફેરવવાની જરૂર છે. જે હરામ ખાયાઓ અત્યાર સુધી બોલતા ને આ બધા ગેરકાનૂની બાંધકામ જેને ચલાવવા દીધા, એમાં લાઇટ આવી જાય છે, એમાં બધા પ્રકારના વ્યવસ્થા, ત્યાં સુધી તમે કેમ ચૂપ રહ્યા? ઈ તંત્ર ઉપર બુલડોઝર ફેરવવાની જરૂર છે. એટલે આપની જાણ ખાતર જે લોકો વહીવટદારો છે, બધા પોલીસના ઉપરથી નીચે સુધીના હપ્તાની વ્યવસ્થા કરે છે, બધા કાળા ધોળા કરે છે, અપરાધીઓને છાવરે છે, એની ઉપર એક્શન લેવામાં આવે તો બેન મેળ પડે. જી રાધાબેન. બિલકુલ. ભાદુરિયા સર, હવે તમને એ પૂછવું છે કે ઈ ગુજકોપ નામની જે એક વેબ પોર્ટલ છે, એના ઉપરથી આ આંકડા હું બોલી રહી છું, એના ઉપર આંકડા બતાવે છે કે રાજ્યભરમાં 33 પોલીસ સ્ટેશન એવા છે કે માત્ર 50% ગુના તો ત્યાં જ નોંધાયેલા છે. સુરત લઈ લો, અમદાવાદ લઈ લો, વડોદરા લઈ લો, આ બધી જ જગ્યા પરની આ પરિસ્થિતિ છે. 50% ગુના અમુક વિસ્તારના પોલીસ સ્ટેશનમાં હોય ને હોય, તો એ લિસ્ટ તો એમની પાસે હોય જ છે. તો હવે ફોર્માલિટી કરવાની શું જરૂર છે? પોલીસ પાસે રેકોર્ડ હોય છે, પણ આમાં એવું પણ થાય છે કે જયારે માની લો કે કોઈ ઇલેક્શન આવે છે તે વખતે આવા લોકો ઉપર આપણે પાસા કે તડીપાર કે બીજા પગલાઓ ભરતા હોઈએ છીએ. જો તે વખતે આવા પગલા જો ભરાઈ ગયેલા હોય તો પછી એના પછી એમાં માની લો ઉપરથી પાસા કે તડીપાર ના મંજૂર થઈ હોય, અથવા એ માણસો ઉપર પાસા થઈ ગઈ અને હાઈકોર્ટે છૂટી ગયું હોય, એવા ગુનાઓ પછી ગણવામાં આવતા નથી. પછી જે નવા ગુનાઓ થતા હોય એની ગણતરી કરીને જ એનો ઉપર એક્શન લેવાનું હોય છે. એટલે એ પણ જોવાનું હોય છે કે ભલે ગુનેગાર છે, જૂની ગુનાઓ દાખલ થઈ ગયા છે, જૂના પગલા ભરાઈ ગયા છે, બેલ આઉટ થઈ ગયો છે હાઈકોર્ટથી, એ પગલા હવે નવામાં ભરી શકાય નહીં.
પણ હવે માની લો કે નવા કે 2-3 ગુનાઓ બનેલા હોય એના પછી જો આપણે ધ્યાન ઉપર આવે પોલીસ અધિકારીના એનું પછી રેકોર્ડ એકઠું કરે અને જે મર્યાદામાં પાસાની તડીપારમાં આવતું હોત તેના ઉપર પગલાં ભરી શકાય છે. અને હવે એવા જે ગુનાગારો હશે એના પર પગલાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવશે. ઓકે, ઠીક છે. પ્રગતિબેન, ફરી એકવાર આપની પાસે, આરોપીઓને પોલીસ જાહેરમાં મારે છે, દંડાવાળી કરે છે અને આ બધી વસ્તુ જોયું. આરોપીઓ કે જેમના દ્વારા એવી હરકત પણ કરવામાં આવે છે. ગઈકાલનો વસ્ત્રાલ બાદનો જ કિસ્સો સુરતનો કે જ્યાં એક વ્યક્તિ દોડાવીને લોકોને મારે છે, ચપ્પુના ઘા મારે છે. આ સુરક્ષિત ગુજરાત કેટલું? જે મોટી વાતો થાય છે સુરક્ષિત ગુજરાતની, પોલીસ માટેનો અભિપ્રાય શું? હું તો પોલીસને એક સલાહ દેવા માંગીશ કે તમે જાહેરમાં ગુંડાઓને જે લાઠીઓ મારો છો કે સજા આપો છો તો તમે યાદ કરો કે તમે શપથ શું લીધા હતા. અને બીજું એ પણ કહેવા માંગુ છું કે આજે નહીં તો કાલે જ્યારે પણ આ વસ્તુ તમારી બહાર આવશે ને ત્યારે અત્યારની સરકારમાં જે નેતાઓ બેઠા છે ને તમારો ફોન પણ નહીં ઉપાડે. ને આ સરકાર પોતે ગુંડાઓને પોષી રહી છે ને ત્યારે ગુજરાતમાં આવા બનાવો બની રહ્યા છે. તમે જુઓ, મારે તો કેવું છે બેન કે પેપર ફૂટે, ગોડાઉનમાં આગ લાગે, નાની દીકરીઓ ઉપર રેપ થાય, કોઈ છોકરાઓના રેગિંગ કરીને એમને ખરાબમાં ખરાબ રીતે પેલા કરવામાં આવે, ગુંડાઓ તલવાર લઈને નીકળે, હિટ એન્ડ રન કેસમાં દારૂ પીને નશેડીઓ ગમે એને ઉડાવી દે. મને એક દાખલો એવો બતાવો કે જેને એવી કોઈ સજા આપીને એવો દાખલો બેસાડવામાં આવ્યો હોય કે બીજી વાર કોઈને ગુનો કરતા એના રૂવાટા ઉભા થઈ જાય. રાધાબેન, મારે કેવું છે કે જે દેશના ગૃહમંત્રી પોતે તળીપા રહી ચૂક્યા હોય એના અંડરમાં જયારે ગુજરાત આવતું હોય ત્યારે ગુજરાતની પરિસ્થિતિની આપણે આના સિવાય આપણે બીજી અપેક્ષા પણ શું રાખી શકીએ? પોલીસને મને મારા હમણાં મોટાભાઈ હિરણભાઈ કહી રહ્યા હતા કે પ્રગતિબેન પોલીસ વિરોધી બોલે છે, પ્રગતિબેન ધર્મ વિરોધી બોલે. ભાઈ, હું હિન્દુ છું, હિન્દુની દીકરી છું. મને મારો ધર્મ મને કોઈને હારે તોફાન કરવાનું નથી શીખવાડતો. મને મારો ધર્મ કોઈની મા બેનની કે દીકરીઓનો રેપ કરતા નથી શીખવાડતો. મને મારો ધર્મ જે બાળકો પેપર દેવા જાય છે એના પેપરો ફોડવા માટે નથી શીખવાડતો. મને મારો ધર્મ જે ખેડૂતો પોતાનો પસીનો પાડી અને જે પાક ભેગો કરે છે ને એના ગોડાઉનોમાં આગ લગાડતા નથી શીખવાડતો. મને મારો ધર્મ બિન સાંપ્રદાયિકતા શીખવાડે છે. મને મારો ધર્મ બધાને સાથે લઈને ચાલતા શીખવાડે છે. અમે પોલીસની ઇજ્જત કરીએ છીએ, એટલા માટે કહીએ છીએ કે પોલીસને છૂટો દોર આપો ને તો ગુજરાતમાં એક પણ પેલો કેસ ના બને. બેન, મારી બેન રાધાબેન, અત્યારે હું વાત કરું છું, મારા હાથના રૂવાટા ઉભા થઈ જાય છે. ગુજરાતમાં ના કરાયેલી ચર્ચાઓ કાયમી આપણે કરવી પડે છે. ગુજરાતમાં તમે વિચાર તો કરો કે આપણે દારૂબંધીની વાત કરવા માટે કાયમી માટે અહીંયા ભેગા થતા હતા રાધાબેન. આજે ડ્રગ્સ બંધ કરવા માટે શું કરી શકાય ને એની વાતો આપણે કરવી પડે છે. છતાં પણ જેમ પાનના ગલે પાન ને માવો મળે છે ને એવી રીતે અત્યારે ડ્રગ્સ ને દારૂ મળતા થયા છે. સરકાર શું કરે છે? કોઈ પણ મિનિસ્ટરને આપણે પૂછવા જશું કે કોઈને પણ વાત કરવા જશું ને, આપણા પ્રધાનમંત્રી તો પ્રધાનમંત્રી છે, એ તો ક્યારેય કોઈ દિવસ પોતાના મનની વાત જ કહેવા આવશે? જનતાની શું પરિસ્થિતિ છે એ તો જાણવા નહીં આવે. અહીંયા આવીને સિંહ સાથે રમશે, સાપ સાથે રમશે, પણ અહીંયા ગુજરાતની જનતાની શું પરિસ્થિતિ છે એ જાણવા માટે નહીં આવે. કેમ કે ત્યાં અંબાણીભાઈ એમને પૂરું ફંડ પાડે છે ને, પૂરું પાડે છે ને, તેમના દીકરાએ ઊભું કરેલું વંતારા જોવા માટે ને એનું ઓપનિંગ કરવા માટે જશે. પણ ગુજરાતમાં ચોથું ભણતી દીકરીઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા દારૂ પીવડાવે, રેપ કરે તો ત્યાં નહીં જાય. વીએચપી સાથે જોડાયેલો એક નરાધમ 5મું ભણતી દીકરીનો રેપ કરીને મારી નાખે તો એના પરિવારને પૂછવા માટે નહીં જાય. ને આ પરિસ્થિતિ તો ત્યારે જોવી પડે રાધાબેન કે જ્યારે જેના પરિવારમાં બનાવ બને છે ને ત્યારે આજુબાજુના એમએલએ કે એમપી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય ને એકવાર એ પરિવારના ઘરે બેસવા પણ નથી જતા. વસ્ત્રાલમાં આવડો મોટો ગુનો બન્યો છે. અહીંયાના એમપી કોણ છે? છેલ્લી 3-4 ટર્મથી એના એમપી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તો કેમ રાજીનામું નથી આપતા? કેમ જાહેરમાં આવીને એમ નથી કહેતા કે આવા ગુંડા તત્વોને ખતમ કરી દો? ક્યાં હર્ષભાઈ સંઘવી ગયા છે? મારે એમને પણ પૂછવું છે કે તમે પેલી હોળી રમીને મદનીમાંથી બહાર આવી ગયા હોય ને તો આવો અને ગુંડા તત્વોને ભેગા કરો ને એવી કંઈક સજા કરીને દાખલો બેસાડો કે મારા ગુજરાતની ગરિમા પાછી આવી જાય, મારા ગુજરાતની અસ્મિતા પાછી આવે ને રાતે 3 વાગે મારી બેન છે ને કોઈ ગરબા રમીને જાતી હોય ને તો એ બેફિકર ખુમારીથી જઈ શકે. મારી ગુજરાતની મારી ગુજરાતની ગરિમા પાછી જોઈએ છે. ઓકે હિરણભાઈ, બુલડોઝર ફેરવવામાં આવ્યું આજે જેવી રીતે વાત થઈ, એ બુલડોઝર ફેરવ્યું જેટલા ગેરકાયદે ઘર હતા આટલા વર્ષો એ તમામ તંત્રો ક્યાં હતા જે વીજળી બિલ મોકલતા હતા, જે વેરા બિલ મોકલતા હતા, જે પાણી બિલ મોકલતા હતા?
હું એ તમામ ઘર બંધાઈ ગયું એ તો વાત છે, પણ આ બધા બિલો પણ ત્યાં જતા હતા, આટલા વર્ષો સુધી રહી છે, પછી વાહવાહી લૂંટવાની શું જરૂર કે ત્યાં બુલડોઝર ચલાવી દીધું, એના પર કડક કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ હું બે વાત કરવા માંગીશ, કેમ કે જેટલો સમય એમને આપ્યો છે એનો અડધો સમય જ જોઈશે આપણે. અને જે રીતે હું વચ્ચે નથી બોલ્યો, હાથ પછાડીને વીટીવી નું ટેબલ તોડવાની ચેષ્ટા કરતા પ્રગતિબેનને મારે એટલું જ કહેવું છે કે વચ્ચે ન બોલો મહેરબાની કરીને, કારણ કે આ ડિબેટની ગરિમા પણ નથી જળવાતી અને લોકો સમજી પણ પ્રગતિબેન, નથી શકતા. સાંભળી વાત લે. કરી ઓકે, છે. ચલો, ઓકે. તમે કંઈ પણ બોલ્યા છો, મેં બિલકુલ વચ્ચે એક શબ્દ ઉદ્ગાર પણ નથી કર્યો. મારે એટલું જ કહેવું છે કે જે રીતે મોરબીના સર વાઘજી ઠાકોર સાહેબને યાદ કરવા છે મારે. એમનું છે ને આજે માનતા પણ મનાય છે, લોકો નાળિયેર વધેરે છે. એ વાઘજી ઠાકોર સાહેબે છે ને પાડા પુલ બનાવ્યો. ત્યાં મોરબી વાસીઓને તો ખબર જ છે, આજે જેટલા મોરબી વાસીઓ જોતા હશે ને ખબર છે. એ પાડા પુલમાં એક ખાસ વસ્તુ છે, એમાં ગામની બહાર એટલે કે મોરબીની બહાર નીકળવાના છેડે, એ પુલના છેડે ત્યાં બે પાડાઓ છે, અને ગામની અંદર આવવું હોય તો બે ઘોડાઓ છે. એ બે ઘોડા ઉપર છે ને જે લોકો સારા કામ કરે ને એને ગામની અંદર લઈ આવે, અને જે ખરાબ કામ કરે છે ને પાડા પર બેસાડીને ગામની બહાર તગેડી દેવામાં આવે. આ ગુજરાતની સ્થિતિ, આજના ગુજરાતની સ્થિતિ આ છે. માનનીય મુખ્યમંત્રી બેન, હું ન બોલું, ચલો મૂંગો થઈ જાઓ બેન. રાધાબેન તમે ન રોકો, કઈ એક કામ કરો, ચલો ડિબેટ એમને એકલાની છે. એમને સાંભળ્યો. ઓકે, ચલો બોલી લો હિરેનભાઈ, હવે બોલી લો, હવે નથી બોલતા. બોલો મોટા ભાઈ, બોલો. તમે 27 વર્ષ દીધા બોલવા, તો તમે કઈ કર્યું નહીં. બોલો, હવે બોલો. બેન, શા માટે ડરો છો? તમારી વાતો ખુલ્લી થઈ જાય એના માટે, તમારી માનસિકતા ઉજાગર થઈ જાય એના માટે ડરવાની જરૂર નથી બેન તમારે. કારણ કે તમે છે ને પોલીસનું મોરલ તોડવા માટે થઈને જે કંઈ પણ કરી રહ્યા છો, સનાતન ધર્મ માટે જે કંઈ પણ બોલી રહ્યા છો, એ લોકો સાંભળે છે. મારે કઈ આમ તો જે એક્સપ્લેન કરવાની જરૂર પણ નથી. મૂળ વાત એ કરવી છે કે આખા ગુજરાતની બેન સાંભળી લો બેન, આ તમારી માનસિકતામાં છતી થાય છે, ખરાબ લાગે તમારું ધર્મ, મને તો વાંધો નથી કઈ. પણ ગુજરાતની સ્થિતિ આજે એવી છે, તમારા વારામાં બોલજો ને શા માટે આ રીતે યાર, મહેરબાની યાર. હિરેનભાઈ, હવે આટલી સિમ્પલ વાત છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય પોલીસ મહાનિર્દેશક શ્રી બરાબર સહાય સાહેબ, અને આજે અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અને ગુજરાત પોલીસના તમામ એક નાનામાં નાના મોટામાં મોટા તમામ અધિકારી અને કર્મચારીના જવાનોને મારા વંદન છે. ખાસ કરીને આ મોરલ આપનું જાળવી રાખજો. આ જ પ્રકારે આ પ્રકારની કોઈ પણ માનસિકતા, આ પ્રકારની ડિબેટમાં પેનલ ઉપર ગમે તેવા પ્રકારનું ભસતા લોકોને બરાબર સાંભળતા નહીં. મહેરબાની કરીને એટલું જ કરજો ખાલી કે આ પ્રકારના જેટલી માનસિકતા ધરાવતા લોકો છે એને આપણે દંડો ઉગામી અને સમજાવવાનું છે કે આ ગુજરાત છે ને અહીંયા કોઈ પણ પ્રકારની ગેરકાનૂની માનસિકતા નહીં ચાલે. હવે વાત આવી આમના રાધાબેનના પ્રશ્નની, કે જ્યાં એમણે કહ્યું છે કે એવા આજે ગેરકાયદેસર મકાનો છે એના પર બુલડોઝર ચાલતા હોય, તો એમાં જે લાઇટનું બિલ જતું હોય, એમાં જે પાણીનું કનેક્શન નાખેલું હોય, તો એવું શા માટે અને પછી બુલડોઝર ચલાવવાનું? સાહેબ બરાબર પ્રશ્ન છે, પણ કોણે તમને કીધું કે એ મકાનમાં લાઇટનું બિલ આવે છે અને લાઇટના બિલની કોપી છે તમારી પાસે? નહીં. તમારી પાસે નળના કનેક્શનની કોપી છે નહીં. શું વાત કરો છો તમે? બિલકુલ. ના, બિલકુલ ખોટી વાત છે. હારીને તમે નહીં કામ કરવાનું, એટલું તો હારીને સમજી વાત શકો નહીં ને. કરવાની, કારણ કે તમે જોયું છે એ મકાન, જો બરોબર અરે, રસ્યો તમે પોતે બતાવ્યા ત્યારે તમારે જોવું પડે કે એમાં એ મકાન છે, એ તમે જોયું કે એમાં કોઈ લાઇટના દોરડા નથી. એ મકાન બિલકુલ આ રીતે ગેરકાયદેસર રીતે ઉભા કરી દેવામાં આવે છે, અને એમાં એ બેટરીથી ચાલતા મકાનોમાં લાઇટ આપે છે. કંઈ પણ હોય આવા દંડાઓ ચાલશે, બુલડોઝર દાદાનું બરોબર ચાલશે, અને બિલકુલ સહન નહીં કરીએ અમે. જૂઠાણાઓ કે કોઈને પણ પોતાની છે ને ખાસ પ્રકારની ગોઠવણથી વાત કરવાની છૂટ છે, પણ એવું કાંઈ પણ બોલો છતાં પણ જે ચાલે છે એ ચાલશે જ. અને પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ કોઈને આવા ગેરકાનૂની લોકોને નહીં છોડે. એક મહિનામાં મને એમ પૂછવામાં આવ્યું હતું કે હવે શું પગલા લીધા? એક જ મહિનામાં ફાંસીની સજા મળતી હોય દીકરીની ઉપર કુકર્મ કરવા વાળાને, આજ ગુજરાતમાં આ પ્રકારે આ આજનું આપણી ચર્ચા છે એક બનાવતી બની છે. આપેલાના કેટલા બનાવમાં આપણે જોયું છે કે ગુજરાત પોલીસે કેવા પ્રકારે કામ કર્યું છે. વાતમાં ગુજરાત પોલીસે વખોડવાનું અને ગાળો દેવાનું બંધ થવું જોઈએ. હવે જયારે પણ સારું કામ કરે ત્યારે બિરદાવો, સારું કામ ન કરે કોઈ એક બનાવતો અમારી પાસે. હવે ડિબેટનો વિષય જો પોલીસની બેદરકારી હોય, ડિબેટનો વિષય પોલીસની દમનગીરી હોય, ચોક્કસપણે એમાં એ ચર્ચા કરીએ. પણ આજનો દિવસ માત્ર ને માત્ર ગુજરાત પોલીસની પીઠ થાબડવાનો છે. આજનો દિવસ માત્ર ને માત્ર ગુજરાત પોલીસનું મોરલ વધારવાનો છે, એને સપોર્ટ કરવાનો છે. આ પ્રકારના બનાવોમાં પણ ગુનેગારોને છાવરવાની માનસિકતા ધરાવતી કોંગ્રેસ કઈ હદે જઈને બેઠી છે એ તો દેખાય છે. આ પ્રકારની જ્યારે પણ પોતાની વાત આવશે ત્યારે બેફામ બોલશે, સત્ય સામે આવે ત્યારે સહન નહીં કરી શકે. અને ગુનેગારોથી ભરેલી આખી કોંગ્રેસ, ગુનાહિત ઇતિહાસો દ્વારા રચાયેલી કોંગ્રેસ અને કૌભાંડીઓના ઢગલા ઉપર બેઠેલી કોંગ્રેસ આ શબ્દ બોલે છે. ચલો મને એક વાતનો જવાબ આપે.
આપી દો આજની જૂનાગઢની એક ઘટના જવાબ વિશે. એમની પાસે પણ માગો. અરે હિરેનભાઈ, એમને સત્તામાં નથી બેસાડ્યા. તો મને પણ નથી બેસાડ્યો. હું પણ તમારો સ્ટુડન્ટ નથી. સરકારના પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યા છો એટલે આ તો મારી વાત તો કરું છું, એ કરવા દેતા. જ્યારે મારી વાત રોકે તે તમે એને રોકતા નથી. આ રીતે હિરેનભાઈ, debate થાય. હિરેનભાઈ, મારી વાત સાંભળી લો હું પ્લીઝ. પણ કઈ વ્યક્તિગત આનંદ લેવા નથી આવ્યો. સાહેબ, હિરેનભાઈ. સરકાર જે સારું કામ કરે છે, ભાજપની સરકાર સારું કામ કરે છે, એના માટે મારો ખૂબ અભિપ્રાય છે. હું વાત કરું છું, ગુજરાત પોલીસને સલામ કરું છું. શા માટે ના કરું સાહેબ? શા માટે? ઓછું પણ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા. ઓકે, ઠીક છે. તમારા સાહેબ હિરેનભાઈ. બોલે જાજો અને મનની વાત કરો. અને અમે કરીને બતાવી દીધું. અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ છે અને ગુજરાતના મક્કમ પણ છે, એ બતાવી દીધું છે. આજે એ બતાવી દીધું છે. ગુજરાતના હર્ષભાઈ સાહેબની જે પ્રકારે અહીંયા નશાનું ડ્રગનું સામ્રાજ્ય ખતમ કરવા માટે મદદ કરી છે. સાહેબ, કોંગ્રેસની સરકાર જે રાજ્યમાં હોય ને, એ રાજ્યમાં પણ ડ્રગ્સ નથી પહોંચવા દેતા. સાહેબ, અમે એવો ભેદભાવ નથી કરતા. ઠીક છે, તમે દરેક વાતમાં વિશ્વાસ કરો છો, સાહેબ. ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બોલવામાં પણ ધ્યાન નથી, વિચારવામાં પણ ધ્યાન પ્લીઝ એક મિનિટ, મારે બ્રેકનો સમય થયો છે. હિરેનભાઈ, આપે મને કીધું કે થોડાક સવાલ ત્યાં પણ પૂછો. વિપક્ષને લઈને જો એમની જવાબદારી હશે તો હું 100% ત્યાં સવાલ પૂછીશ, પરંતુ જનતાને લઈને જો સવાલ હશે તો સરકારના પ્રતિનિધિ તરીકે તમે અહીંયા આવ્યા છો ને, એટલે મારી જવાબદારી તમને બને છે સવાલ પૂછવાની. સવાલ પૂછીશ, મારે સમય બ્રેક લેવાનો થયો છે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક બાદ, અને બ્રેક બાદ વાત કરીશું જૂનાગઢની જે આખી વાત સામે આવી છે એના પર. ભાજપના કોર્પોરેટર એના દીકરાની વાત, એ પણ ગુંડાગર્દીમાં સામેલ છે, એનો જવાબ મેળવીશું હિરેનભાઈ પાસેથી. હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. પોલીસ દ્વારા જે આકરા તેવર બતાવવામાં આવ્યા છે એનાથી ગુંડાઓની કમર તૂટશે કે કેમ, અને પોલીસના આકરા તેવર બાદની ગુજરાતની શાંતિ ફરી એકવાર પાછી આવી જાય એના પર આખા ગુજરાતની નજર છે. પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ છે. હિરેનભાઈ પાસેથી મારે જવાબ મેળવવાનો હતો. હિરેનભાઈ, જૂનાગઢની વાત કરીએ. જૂનાગઢ કોર્પોરેટરનો દીકરો 10 જણાની ટીમ હતી, એમાં સામેલ હતો એક વ્યક્તિ, એક યુવાન કે જે પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયો. જ્યારે રિટર્ન આવે છે તો ચપ્પુ વડે, લાકડીથી તો મારે છે, ચપ્પુ વડે મારે છે અને હાથની નસ કપાઈ જાય છે. મારે આપને એ પૂછવું છે કે રાજકીય પક્ષોના કારણે ગુંડાઓ મોટા થાય છે, એનું શું? એ વાતની સાથે સાથે એ પણ પૂછું કે નેતાના સગા જો ગુંડાગીરી કરે તો પછી એવી જ રીતે ફટકારશો જેવી રીતે આ બધાને ફટકાર્યા? કાયદાની દેવી હાથમાં ત્રાજવું લઈને ઊભી છે ને, એ ચિત્ર આપણા સૌની સમક્ષ છે. અને એ મૂર્તિમાં ખાસ અગર જોવા જેવી વસ્તુ એ છે કે આંખે કાળી પટ્ટી બાંધેલી છે. તમારા સવાલનો જવાબ એમાં જ છે. ઓકે, અને હા. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ હશે હા. એના પર કાયદો સરખા ભાગે કામ કરે છે ને, એ ગુજરાતે તો સાબિત કર્યું ઓકે, છે. ખાસ કરીને ભાજપના- હર્ષભાઈ સંઘવીએ હા. આ બાબતમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીરો ટોલરન્સની જે નીતિ અપનાવી છે એના પરિણામો આપણે આજે જોઈ રહ્યા છે, અને એ જ મુદ્દે આપણે ચર્ચા અને કરીએ. કદાચ એના કારણે જેની કદાચ હિંમત કોઈ થઈ વ્યક્તિ હશે મારવાની. બેફામ ગાડી ચલાવતા હોય કે બેફામ હાથ ચલાવે, આ બંને લોકો, અને બેફામ જીપ ચલાવે એને પણ આ પ્રકારે દંડિત કરવામાં આવશે ને આવી રહ્યા છે. આ હકીકત અને છે. એ yes, કોઈ પણ હિરેનભાઈ, હશે. હિરેનભાઈ, એમાં કોઈની એક શરમ વાસ્તવિકતા નથી. મને અમે જ્યારે જણાવી બોલી દો, છે કે હિરેનભાઈ. ચરમબંધીને પણ નહીં છોડવામાં આવે. હા, ત્યારે હા. બધા લોકો એક સાથે બોલી ઉઠે કે કયા ચરમબંધીને પકડ્યા. સાહેબ, ચરમબંધીમાં કયા ચરમબંધી હવે બાકી છે એ મને કહો. હિરેનભાઈ, કોઈ પણ નહીં. ઓકે, હિરેનભાઈ, કારણ કે મને ખાલી ગુજરાતને એક વાત કહી દો. જો ગુજરાત પોલીસનું જે સૂત્ર છે ને એ સેવા, શાંતિ અને સુરક્ષા. ગુજરાત પોલીસનું સૂત્ર છે સેવા, શાંતિ અને સુરક્ષા, અને આ ત્રણેય બાબતોનો અમલ કરતા તમામ પોલીસ કર્મીઓને મારા દંડવત પ્રણામ છે. અરે હા, આજે બહુ અમે સરસ કામ વધારી કરી રહી લીધા, છે. બહુ સરસ કામ એની જ કર્યું, વાત અમે કરવાની વધારી છે. લીધા. હા, અને ના, ના, એ ના. કર્યું છે એની નહીં, ચર્ચા કરીએ છીએ. ના, જે નથી કર્યું કર્યું છે એની એની ચર્ચા ચર્ચા પણ આપણે નથી. કરીએ ના, છીએ ના, ના. અને એનો જવાબ પણ આપીએ. નહીં, મારી વાત સાંભળો કારણ કે- હિરેનભાઈ, પ્લીઝ શાંતિથી મારી વાત સાંભળી લો. હિરેનભાઈ, મેં પ્રશ્ન zero સાંભળ્યો એનો tolerance- જવાબ જ આપું છું, તમારે Yes, સાંભળવાનો હું છે એ જ ખાલી. કહું છું, ઝીરો ટોલરન્સના કારણે જ કોર્પોરેટર ભાજપના છે, એમના દીકરા, એમના પતિ, આ તમામ લોકોની ક્યાંક હિંમત થાય છે. જૂનાગઢની વાત કરીએ, એ નીતિના કારણે એમની હિંમત થાય છે કે કોકના હાથની નસ કાપી નાખો. બિલકુલ કોઈ પણ વ્યક્તિ હશે, કહું છું, કોઈ પણ રાજકીય પક્ષ હશે, પછી એ કોંગ્રેસના હશે કે બીજી અન્ય કોઈ પણ પાર્ટીના હશે, એ વિદાય થતી એ કોઈને સાથી નહીં લેવામાં આવે. અને એ કોઈ પણ પ્રકારની જો આ માનસિકતા ધરાવતા હશે તો એમની હાથે કડક હાથે હિરેનભાઈ, પગલા મને લેવાશે. ચલો. કાયદાની રાહે જ એમની માટે એમના હિરેનભાઈ, ઉપર પગલા લેવાશે. મને આજે હવે બહુ જ કાયદાની ગર્વ રાહે થયો. જયારે પગલા લેવાઈ રહ્યા હોય હા. ત્યારે કાયદાને પણ એક ગતિ હોય છે, હિરેનભાઈ. અને એની પણ એક સમય મર્યાદા હોય છે. એ હિરેનભાઈ. સમય મર્યાદા પૂરી થયા પહેલા કોર્ટ પણ નથી કહેતી કે આ ગુનેગાર છે કે ગુનેગાર નથી. એટલે એ તો સમજવું પડે. આઈ એપ્રિશિએટ યોર હરી, બટ ઇવન હરી ટેક સમ ટાઈમ. અને એ તો કોર્ટ પણ માને છે. હિરેનભાઈ, તો કોર્ટ હિરેનભાઈ. પહેલા આપણે ક્યાં થાય, આપણે કોઈ ચુકાદાઓ જાહેર કરવા વાળા માટે ઠીક છે, ઓકે. હવે મારે ભદુરિયા સર આપની પાસેથી પ્રતિક્રિયા મેળવવી છે, છેલ્લી પ્રતિક્રિયા પ્લીઝ ટૂંકમાં આપજો. હવે ગુંડાઓની કમર તૂટશે કે કેમ, આપને શું લાગી રહ્યું છે? ચોક્કસ આ જે પગલા ભરવામાં આવે છે એટલે એ લોકોને ખ્યાલ આવશે કે પોલીસ એક્શન લે છે અને આપણે જાહેરમાં જવાબ વખતે કરીશું તો આપણે નુકસાન વેઠવું પડશે. એમાં શારીરિક ઈજા છે, પછી માનસિક ઈજા પણ છે, સાથે સાથે જો ગેરકાયદેસર રીતે આવી કોઈ સંપત્તિ બચાવી હશે તો પણ તૂટી જશે, એટલે એનું મોટું નુકસાન થશે.
તો આના ઉપરથી ઘણા જે ગુનેગારો છે એ સબક લેશે અને આવા જાહેરમાં જે રીતે કૃત્યો કરે છે એ કરતા અટકશે. તે છતાં કરશે તો પોલીસ પગલા લેવામાં પાછી પડવાની નથી અને પોલીસ પગલા લઈ રહી છે કે તે ખરેખર સરાહનીય છે અને આપણે ભવિષ્યમાં બનાવ ન બને એ અપેક્ષા પણ રાખી છે. તે છતાં જો બનશે તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે અને ભોગવવું પડશે એ લોકોને ગુનેગારો. ઓકે જગદીશભાઈ, મારે અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી પ્લીઝ ખૂબ ટૂંકમાં જોઈએ છે. એ પૂછવું છે, આટલું સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવ્યું આજે લાગી રહ્યું છે, શું એવો ગુજરાતનો દિવસ જોવા મળશે કે જ્યારે આવી કોઈ અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિ નહીં કરે? રાધાબેન, તમે કોઈ દશેરામાં રાવણ દહન વગરનું સાંભળ્યું ક્યાંય? બસ આ એનો જવાબ છે. તમે એટલે કે તંત્ર જે રાવણો પેદા કરે છે અને આપણે પૂતળા બાળ્યા કરીએ છીએ, એમાં આ બધા જે તથાકથિત રીલ્સ જેવા જે એક્શન જે છે એનાથી કઈ ગુંજો પાપડ ભાંગે એમ નથી. આખી નેક્સસ જે છે ખાખીથી માંડી અને ખાદી સુધીની એ નેક્સસ ને તોડવાનું કામ થાય તો જનતા સલામતી અનુભવે. બાકી મામા માસીના હોય ને છોડી દો ને જેને કોઈ કરતા કોઈ રણીધણી નથી એને તમે ગમે એમ ઠપકારો તો એ જનતા ઉપર તો એક પ્રકારનું કાયદેસરનો સીન સપાટા છે. આનાથી કાંઈ કરતા કાંઈ ફેર પડે. ઓકે પ્રગતિબેન, ખૂબ જ ટૂંકમાં ખાલી 30 સેકન્ડના પેલામાં આપજો જવાબ. અંતિમ પ્રતિક્રિયા. એ જ કેવું છે કે ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું છે અને હવે આંખે પટ્ટી નથી બાંધેલી, ખુલ્લી આંખ છે ને હાથમાં સંવિધાન છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીને સમજવું જોઈએ કે હમણાં હિરેનભાઈએ શું કહ્યું કે કોંગ્રેસનો હશે કે બીજા કોઈ પણ પક્ષનો હશે તો એને સજા થશે, પણ ભાજપનો હશે તો એને સજા નહીં થાય. અરે હિરેનભાઈ, ભાજપનો હોય કે કોઈ પણ હોય, ગુંડો જ હોય. તમારી નગરપાલિકા જીતે ને તો એમાં પેલા બિશ્નોઈના ફોટા લઈને નીકળે ને ત્યારે તમારે એને સજા કરવી જોઈએ. બધા ગુંડાઓ છે. પોલીસ તંત્ર છે એ સાવ ખાડે ગયું છે એવું બોલ્યા. આજે આટલા બનાવ પર ચર્ચા કરી તો આ સ્થિતિ છે. અને હમણાં આપણે જે આજના બનાવ માટે ચર્ચા કરીએ છીએ એની પાછળ ખાદી છે એવું બોલનાર વ્યક્તિ એમ કે છે કે એનું કોઈ રણીધણી નથી. એટલે બરોબર દર્શક મિત્રો સમજો કોણ કઈ માનસિકતા સાથે બોલે છે. મારી 30 સેકન્ડ મેં બરોબર વાપરી દીધી, એમાંથી 4 સેકન્ડ બચાવી લીધી. ઠીક છે, ઓકે, થેન્ક યુ. તમે મારી 4 સેકન્ડ બચાવી. દર્શક મિત્રો બધું સમજે છે, ખાલી એક ફોન લાઈન ચાલુ કરવાની અમારે વાર હોય છે. એ તો કોના ઉપર આવે એ તો જો ફોન લાઈન ચાલુ કરીએ તો ખબર. મને એક જ હા કે નામાં ખાલી પ્લીઝ જતા જવાબ આપી દો કે આટલા કડક એક્શન લેવામાં આવ્યા, આજે આખા ગુજરાતને ગર્વ થયું. ચલો હવે અટકી જશે? હા કે ના? ખાલી હા કે ના? ચોક્કસપણે અટકી જશે. અને ભદોરિયા સાહેબ, મારા જવાબ કરતા ભદોરિયા સાહેબ જે નિવૃત્ત અધિકારી છે એમનો જવાબ છે. એમણે કીધું કે આની ખૂબ જ સારી અસર થશે. ગુંડા તત્વો છે એ ઝેર થઈ શકશે. આજે 100 દિવસનું જે અલ્ટિમેટમ અપાયું છે એમાં પણ સમજી લેવાની જરૂર છે કે કોઈ એવા આવા વાક યુદ્ધના બંકાઓ દબંગ નથી. દબંગ ગુજરાત પોલીસ છે અને એ બધાની શાન ઠેકાણે લાવવામાં આવશે. બિલકુલ. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચામાં ભાગ લેવા બદલ. તો ગુજરાત કેટલું સુરક્ષિત છે આજે ખૂબ ગર્વની સાથે એ પણ કહેવું છે કે પોલીસ દ્વારા કામ સારું કરવામાં આવ્યું છે, પણ ન માત્ર 4, 5, 6 મહિના સુધી એને કન્ટિન્યુ રાખો. અને ગુજરાતની જનતા જે ઈચ્છે છે, જે સુરક્ષિત ગુજરાત, જે શાંત ગુજરાત, એ ગુજરાત આપવામાં જો સફળ જશો તો પછી આ સાચું કામ કર્યું એવું કહી શકીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી નવા ટોપિકની સાથે મળશું. મને આપશો રજા. નમસ્કાર.